પોપ્યુલેશનમાંથી સેમ્પલ પસંદગી કરવાની પ્રક્રિયાને સેમ્પલિંગ કહેવાય છે. ઓકે, હવે સેમ્પલિંગની બે ટેકનિક છે. એક કઈ છે? એક છે સંભાવનાયુક્ત એટલે કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ, અને બીજી કઈ છે? નોન પ્રોબેબિલિટી એટલે કે બિન સંભાવનાયુક્ત અથવા તો નિર્ણય આધારિત નમૂનાકરણ પદ્ધતિ. ઓકે, હવે જે પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ છે એની અંદર જે પહેલી છે દેટ ઇઝ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ. ઓકે, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ શું? તો જે પોપ્યુલેશન હોય, ઓકે, એમાંથી તમે નમૂનો છે ને રેન્ડમલી સિલેક્ટ કરશો. મતલબ અહીંયા જે રિસર્ચર છે એને બિલકુલ કોઈ જાતની બાયસનેસ નહીં હોય. ઓકે, દરેકને સમાન તક મળશે. દરેક યુનિટ જે પોપ્યુલેશન હશે એને પસંદગી પામવાની સમાન તક મળશે. ઓકે, હવે એની માટે ત્રણ ટેકનિક છે. એક તો છે લોટરી મેથડ, બીજી કઈ છે? બીજી જે છે દેટ ઇઝ રેન્ડમ ટેબલ ટેકનિક મેથડ, અને ત્રીજી છે કમ્પ્યુટરાઇઝ રેન્ડમ ટેબલ ટેકનિક મેથડ. ઓકે, તો પહેલી જે લોટરી મેથડ છે એમાં શું થાય કે સપોઝ મારે ક્લાસમાં 10 છોકરા છે. ઓકે, હવે એમાંથી મારે ખાલી 3 છોકરાને સિલેક્ટ કરવા છે કોઈ કોમ્પિટિશન માટે. ઓકે, તો હું 10 ના હું શું કરીશ? ચીટ લઈ લઈશ. ઓકે, અને એ ચીટમાંથી હું 3 છોકરાને સિલેક્ટ કરીશ. સપોઝ મેં પહેલા છોકરાને સિલેક્ટ કર્યો. હવે આ છોકરાની ચીટ જો બાજુ પર મૂકી અને બાકીની બીજું સિલેક્શન હશે એ 9 માંથી કરીશ ને તો એ કયું થશે? એ વિધાઉટ રિપ્લેસમેન્ટ થશે. ઓકે, અને જો મેં આ પહેલા છોકરાને સિલેક્ટ કરી લીધું અને પછી પાછું એને અંદર મૂકી દઉં છું અને સેકન્ડ નંબરમાં ચૂઝ કરવા માટે જો હું અંદર મૂકતી હોઉં તો એ વિથ રિપ્લેસમેન્ટ થશે. ઓકે, તો આ તો થઈ લોટરી મેથડ. એ સિવાય બીજી જે છે રેન્ડમ ટેબલ ટેકનિક મેથડ, તેમાં શું થશે કે સપોઝ તમારો જે રજિસ્ટર છે, રોલ કોલ રજિસ્ટર છે, ઓકે, હાજરી પત્રક છે, એમાંથી તમે બાળકોને સિલેક્ટ કરો. તો પહેલો નંબર કર્યો સિલેક્ટ, પછી 8મો નંબર કર્યો, પછી તમે 25મો નંબર સિલેક્ટ કરો. એ રીતે તમે રેન્ડમલી સિલેક્ટ કરશો. ઓકે, અને ત્રીજી જે મેથડ છે દેટ ઇઝ કમ્પ્યુટરાઇઝ રેન્ડમ ટેબલ ટેકનિક મેથડ. તેમાં જે હશે તે કમ્પ્યુટર સિલેક્ટ કરશે રેન્ડમલી. ઓકે, તો આ ત્રણ મેથડ થઈ દેટ ઇઝ ફોર સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ.